અમરેલીના એશિયાટિક સિંહોને લઈને મોટા સમાચાર। માનવ મૃત્યુના બનાવો બાદ સિંહોને પકડવા ઓપરેશન। વિવિધ રેન્જમાંથી 30 જેટલા સિંહોને પાંજરે પૂર્યા। ખાંભા રેન્જના ચતુરી ગામેથી 12 સિંહને પાંજરે પૂર્યા। જસાધાર રેન્જના 6 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા। અનેક નિર્દોષ સિંહોને પાંજરે પૂરવામાં આવતા વિવાદ થયો। સિંહ પ્રેમીઓએ વન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી। સિંહોને ગીર જંગલમાં લઈ જવામાં આવે તો ઘર્ષણના એંધાણ। વાઇલ્ડલાઇફ એક્ટનું પાલન ન થતું હોવાના ગંભીર આક્ષેપ। એસઓપી વગર સિંહ દેખાય ત્યાં પાંજરે પૂરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સિંહને લઈને જવા મુદ્દે હવે સ્પષ્ટતા કરવા સિંહ પ્રેમીઓએ માંગ કરી। સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે અને એમનો ભોગ લીધો છે, તો જે કસૂરવાર સિંહો છે એને પકડવાની જગ્યાએ અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે। કોઈપણ જાતનું વાઇલ્ડલાઇફ એક્ટ નું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે। તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ સિંહોને જ્યારે તમે પકડી અને જંગલમાં છોડવાની વાત કરો છો તો જંગલની અંદર જે રહેલા સિંહો છે એની સાથે ઇન્ફેક્ટ થશે અને આ સિંહો બંને સિંહો વચ્ચે સંઘર્ષ થશે, ઘર્ષણ થશે, તો એનો જવાબદાર કોણ થશે? સિંહો દ્વારા જે માનવ મૃત્યુ અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ। ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા, સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી। ત્યારબાદ 28 કરતા વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે। તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને। તો આ અમારે સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે। જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે। આ મુશ્કેલીનો, આ પરિસ્થિતિનો નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે।